હૃદયનો વિશ્વાસ એ જ કૃષ્ણ. તમને તમારા પર વિશ્વાસ એ જ કૃષ્ણ. અહીંયા ત્રિવેણી સંગમ બતાવ્યો છે અને ત્રિવેણી સંગમ આપણે અહીંયા પણ હરિદ્વાર, ગંગાજી, ભાગવતજી અને ભક્તો આપણે તો ઘણો બધો સંગમ લઈને આવ્યા છે. ત્રિવેણી સંગમ પર જે આ ગ્રંથના રચયિતા છે એમણે 18 પુરાણ રચ્યા છે વ્યાસજી મહારાજે. વ્યાસજી કોણ છે? પરાશરજી ઋષિ છે અને સત્યવતી માતા છે, એમના પુત્ર છે. એમનો જન્મ એક દ્વીપ પર થયો છે અને એ દ્વીપને કારણે એમને દ્વૈપાયન કહેવામાં આવ્યા છે. એમનો શ્યામલ અંગ અને પ્રભુના આ ગુણગાનનું સંપૂર્ણ વર્ણન એમણે ભાગવતજીમાં કર્યું છે. એટલે ગુણીજનો એમ સમજે છે કે જે પોતે સ્વયં બ્રહ્મ હોય એ જ પોતાની રીતે વર્ણન આખું કરી શકે. એટલે ગુણીજનોએ એમને કૃષ્ણ દ્વૈપાયન પણ કહ્યા છે. આ બીજું નામ છે વ્યાસજીનું. વ્યાસજીનો જન્મ થયો છે દ્વીપ પર છે. પ્રભુએ ઘણા ગ્રંથો લખ્યા છે. 4 વેદોનો સાર કરવાનો એમણે વિચાર કર્યો છે. પણ આ બધા જે મહાભારત સુધીના ગ્રંથો રચાયા છે એ દરમિયાન વ્યાસજીને મનમાં શોક છે. આપણે અમુક કામ કરીએ ને તો આપણું હૃદય ખુશ ના થાય. અમુક કામ કરીએ ને છતાં આપણાને આનંદ અંદરથી ના થાય. હજુ કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે એવું કોઈ વાર આપણાને થાય છે ને કોઈ વાર. હા, અને એવું ક્યાં થવું જોઈએ? નામ સ્મરણમાં, ભક્તિમાં, જાત્રામાં, દાનમાં, પુણ્યમાં. એમ થવું જોઈએ કે મેં 100 આપ્યા, મારે 1000 દેવા જોઈએ. મને ભગવાન દેવા વાળો 1000 હાથ વાળો બેઠો છે. હા, મેં નામ 1 માળા કરી, મારે 5-6 માળા કરવી જ જોઈએ. મારું મન નથી ધરાતું. હા, તો વ્યાસજી શોકાતુર બેઠા છે અને વ્યાસજી વિચારી રહ્યા છે કે મેં આટલા બધા ગ્રંથ લખ્યા, આટલા પુરાણો લખ્યા, મહાભારત જેવું મહાભારત આખું લખ્યું છે અને છતાં પણ મારા હૃદયને આનંદ કેમ નથી થતો? અને એવા એક સમયે વ્યાસજી પોતાના આશ્રમ પર બેઠા છે. ત્રિવેણી સંગમ પર સરસ્વતી નદીના કિનારે એમનો આશ્રમ છે અને એ આશ્રમમાં એક નાનકડું અમથું ઝાડ છે અને ઝાડની ઉપર એક નાની ચકલીનો સૂકનો એક માળો છે અને એ માળો છે એમાં 2 પક્ષી કલરવ કરી રહ્યા છે, પ્રેમની ગોષ્ઠી કરી રહ્યા છે. હવે પ્રેમની ગોષ્ઠી કોને કેવી? હું તમને કહું વ્યાસજી, તો વ્યાસજી તમારામાંથી કદાચ કોકને ખબર ન પડે કે વ્યાસજી કોણ હતા. એમનો જન્મ, એમના પિતા, એમના માતા, એમણે શું કાર્ય કર્યું. હું અહીંથી તમને સંસ્કૃતમાં શ્લોક બોલીને તમને સમજાવવા માંડું, કદાચ તમને ના સમજણ પડે, મને પણ ના પડે, હું પણ એટલી જ્ઞાની નથી જ. પણ આ ગ્રંથ દ્વારા એક જ વસ્તુ સમજવાની છે કે આ જે દેવ છે ને આપણો કૃષ્ણ, એ રસીલો દેવ છે, એ રાગ રસનો બહુ જ રસિયો છે. એ એક જ વસ્તુ જાણે છે, પ્રેમ પ્રેમ પ્રેમ. હા, કોઈ એક વ્યક્તિ માટે નહીં, બધા માટે પ્રેમ પ્રેમ. હા, આ પતિ પત્ની જે પક્ષી છે એ માળામાં કલરવ કરી રહ્યા છે અને એમની સાથે એમનું એક નાનકડું એવું બચ્ચું અંદર માળામાં ચી કરી રહ્યું છે અને 2 પતિ પત્ની પોતે પ્રેમાલાપ કરીને પોતાના નાના બચ્ચાને ગળે વળગાડીને એને પ્રેમ ચાંચમાં ચાંચ નાખીને કરી રહ્યા છે. આ જોઈને વ્યાસજીને મન થયું કે કદાચ મારે પણ પુત્ર હોતે. અને વ્યાસજી તપ કરવા ગયા છે. ત્યાં કૈલાશ પર શિવજીનું તપ કર્યું છે અને ભોળાનાથ એટલા ભોળિયા છે ને કે ખાલી
એક લોટો જળ ચડાવો ને એમાં જ બધો બેડો પાર કરી દે. જો નિયમિત કોઈ શિવલિંગ પર, પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ પર તમે એક લોટો જળ ચઢાવતા હોવ ને તો હું નથી માનતી કે જીવનમાં ક્યાંય તમને ક્યાંય ફરિયાદ રહી હોય. ચલો એક લોટો જળ નહીં, પણ તમે મંદિરથી પસાર થતા હોવ, તમારા રસ્તામાં મંદિર આવતું હોય ને ત્યાં એક સેકન્ડ ઉભા રહીને માથું નમાવતા હોય ને ભોળિયાનાથને કે ભોળાનાથ આવી ગયો છું, બમ બમ, તો ભોળાનાથ તમારી હાજરીનો સ્વીકાર કરે છે ત્યાં. એટલા ભોળિયા. અને એવા ભોળિયાનાથનું એક નાનકડું અમથું ભજન લઈને આપણે ભગવાન ભોળાનાથના ચરણોમાં જઈએ. નાના નાના ભજન દ્વારા આપણો પ્રેમ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. તમને બધાને આવડે એવા જ ભજનો છે, ગુજરાતી ભજન છે, બધા સાથે ગાજો. હે ભોળાનાથ, હે પાર્વતીના પ્યારા, હે શિવજી, દયા કરજો પ્રભુ. Jai